કદાચ જે નથી મળ્યું ને એના પર પેલા 2% પર વધારે ફોકસ કરીએ છીએ. મારો એક દોસ્ત છે, હંમેશા એમ કહે છે કે મારે 100 કરોડ રૂપિયા જોઈએ, 100 કરોડ રૂપિયા જોઈએ. એટલે એક દિવસ મેં કીધું ચાલ હિસાબ કરીએ, તારે શેના 100 કરોડ જોઈએ? એટલે કે દુનિયા જોવી છે બિઝનેસ ક્લાસમાં, 5 કરોડ રૂપિયા. પછી કે ઘર બનાવવું છે જબરજસ્ત, કે 15 કરોડ રૂપિયા. પછી બીજા 5 કરોડ રૂપિયા છોકરા ભણાવવાના, બીજા 5 કરોડ રૂપિયા તારા ભવિષ્ય માટે સાઈડમાં મૂક. પછી 30 કરોડમાં પતી ગયું. એની પાસે 30 આજે પણ છે. પેલા 70 મેળવવાના ચક્કરમાં એ આ 30 વાપરશે નહીં. This is what we do. We have good spouse, good children, good life, good place to live. But still better, હજી વધારે, હજી વધારે, હજી વધારે. તમે વિચાર કરો, it's such funny thing. 20% એક્સ્ટ્રા, 10% એક્સ્ટ્રા, બધામાં આપણને એ વાંચીને કેટલી ઓફર છે એમાં છે. ઓફર ખરીદવા નીકળે છે. અક્કલ વગરની વાત છે. કાંસકો ફ્રી મળતો હોય એને માટે તેલ ન ખરીદાય. કે લગ્ન કરવાની ઉંમર શું, એવું મને ઘણા લોકો પૂછે છે. ને ત્યારે હું એવું કહું છું કે તમને એક વ્યક્તિને જોઈને એમ થાય ને કે આની સાથે આખી જિંદગી જીવી શકાશે, એ લગ્ન કરવાની ઉંમર. લડતા ઝઘડતા, દુઃખી થતા, સુખી થતા, માંદા સાજા, એની સાથે જીવી શકાશે એવું લાગે ત્યારે એમ લાગે કે હવે આની સાથે લગ્ન થઈ શકે. બાકી MBBSના લગ્ન MBBS સાથે ને MBAના લગ્ન MBA સાથે ને આવું તો બધું આપણે ઘણા બેંક બેલેન્સના લગ્ન બેંક બેલેન્સ સાથે કરતા હોઈએ છીએ. બેંક બેલેન્સના લગ્ન આપણે બેંક બેલેન્સ સાથે કરતા હોઈએ છીએ. મજાની વાત એવું છે કે મા બાપ છોકરો જોવા જાય ને તો જુએ કે ઘરમાં 6 AC છે, પણ ઝઘડો પહેલો એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું ને એના પરથી થાય. એકને 18 જોઈએ ને એકને 24 જોઈએ. અહીંથી જામે બરાબર, પછી બહાર નીકળી જાય બેડરૂમની. સવાલ નથી લખ્યા, નામ નથી લખ્યું. We surely feel motivated. Can somebody read it for me? But as you're rightly pointed out, we will forget about in the minute. The question is, how do we maintain this in a day-to-day basis? It is difficult to maintain in the sanity. I don't know. Please advise. તમને કોઈ ડૉક્ટર એમ કે હવે તમારી પાસે 6 મહિના છે, તમારે શું કરવું છે, તો શું કરો? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સવાલ કે 6 મહિનામાં કોઈકને ફરી લેવું હોય, કોઈને ખાઈ લેવું હોય, કોઈને મિલકતનો વહીવટ કરી લેવો હોય. એક કાકા હતા, બહુ બીમાર પડ્યા, છેલ્લા શ્વાસ ચાલે અને બધું આખો પરિવાર આજુબાજુ. અને કાકાએ પૂછ્યું, મોટો ક્યાં છે? એટલે મોટાએ કહ્યું, આ રહ્યો, હું આ રહ્યો. પછી કે વચલો કે આ રહ્યો પપ્પા, અહીંયા જ છું. નાનો કે હું અહીંયા જ છું પપ્પા. કે મૂર્ખાઓ, તો દુકાને કોણ છે? આ પણ પ્રાયોરિટી હોય છે. મને ઘણા લોકો પૂછે છે કે હું કેમ કરું, મારે કેમ કરવાનું? ત્યારે હું હંમેશા કહું છું કે સુખી કોને થવું છે? દુબઈ મારે આવવું હોય તો મારે જ નીકળવું પડે. કોઈ બીજું નીકળે ને હું પહોંચું એવું તો નહીં થાય. કોઈ ડૉક્ટર પાસે તમે પ્રિસ્ક્રિપ્શન લખાવો, પછી એને એમ કહો કે લો 500 રૂપિયા તમે રાખો, આ તમે જ ખાજો. ડઝન્ટ વર્ક. હું તો પ્રિસ્ક્રિપ્શન લખી આપું. ખાવી તો પડશે, પરેજી પણ પાળવી પડશે, તો જ હું માનું છું કે આનું કોઈ રિઝલ્ટ આવશે. ડે ટુ ડે લાઈફમાં એવું નક્કી કરો કે મારે સુખી થવું છે અને એને માટે જે કરવું પડશે હું કરીશ. બીજાને જે કરવું હોય તે કરે, હું મારા સુખનો વિચાર કરીશ. ખરેખર તો માણસે સુખની બાબતમાં બહુ સ્વાર્થી થઈ જવું જોઈએ. અને તમે સુખી થશો ને તો તમે આજુબાજુવાળાને સુખી કરી શકશો. કારણ કે મારી બાસ્કેટમાં પેપર હશે ને તો હું તમને પેપર જ આપીશ, ને ફૂલ હશે તો તમને ફૂલ આપીશ. મારી પાસે ફૂલ હશે તો જ હું ફૂલ શેર કરીશ. મારી જ પાસે કકળાટ છે, હું જ અનહેપી છું, હું જ દુઃખી છું, મારે જ સવાલો છે, તો હું શું કરીશ?
સો બી હેપી એન્ડ મેક અધર્સ હેપી. દેટ્સ ધ ઓનલી વે ટુ લીવ લાઈફ, આઈ થિંક. ઘણીવાર હું ચા પીતી હોઉં, ભૂખી હોઉં, એરપોર્ટ પર કંઈ ખાતી હોઉં, ટ્રાન્ઝિટમાં હોઉં, ઊંઘમાંથી ઉઠાડીને લોકો કે ફોટો પડાવો છે, 1 સેકન્ડ માટે ગુસ્સો આવી જાય. પછી એમ થાય કે એ લોકો છે તો હું છું. આટલો પ્રેમ કોણ કરે છે? એ આટલું ચાહે છે તો ઊંઘમાંથી ઉઠાડે છે. આ બાકીના બધા સૂતા છે એને કોઈ ઉઠાડે છે? સો બી હેપી અબાઉટ ઇટ. સે થેન્ક યુ ફોર વોટ ગોડ હેઝ ગિવન ટુ યુ. ડોન્ટ કમ્પ્લેન ફોર વોટ યુ ડોન્ટ હેવ. નથી એના ઉપર આપણું ફોકસ કેટલું છે? 2 આંખો છે, 2 હાથ છે, શ્વાસ લઈએ છે. એક સ્કૂલમાં એક નાનકડા બાળકે પૂછ્યું કે આ બધી દુનિયાની અજાયબીઓ શું છે? અને એક બીજા બાળકે જવાબ આપ્યો કે આ બધા એફિલ ને તાજમહેલ ને બધું તો ઠીક છે સાહેબ, તમે કોઈને અડો છો અને સ્પર્શનો અર્થ નીકળે છે શબ્દ વગર. આ 2 અજાયબીઓ છે. તમે રડો છો ને આંસુની ભાષા છે એ બીજી 2 અજાયબી છે. તમે હસો છો ને હાસ્યનો અર્થ છે એ બીજી 2 અજાયબીઓ છે. અને તમે અહીંયા 7:30 વાગ્યાના તો આવ્યા જ છો. 7 વાગે ગેટ ખુલ્યો પછી 10:30 થવા આવ્યા છે. કોઈએ ચેક કર્યું કે શ્વાસ ચાલે છે કે નહીં? એક પણ વાર જોયું છે કે નહીં? એમ બંધ થાય ત્યાં સુધી શું કામ વેઇટ કરો છો? ચાલે છે ત્યારે જ એનું મૂલ્ય કરી લો. બંધ થાય પછી તો બધાને મૂલ્ય થાય છે. એટલે 6 મહિના જ છે એવું ડૉક્ટર કહે ત્યાં સુધી વેઇટ ન કરો તમારા સંબંધો સુધારવા માટે. આજે જ સુધારી લો, હમણાં જ. તો કદાચ જેટલું જીવો ત્યાં સુધી મજા પડશે. નમસ્તે કાજલબેન, નકારાત્મક વિચારોમાંથી હકારાત્મક તરફ કેવી રીતે જવું? તો મેં હમણાં સુધી શું કહ્યું? મને સ્ટ્રેસ થઈ ગયું. મને સ્ટ્રેસ કરાવે એવું ઓડિયન્સ છે યાર. નો, ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. આઈ એમ જસ્ટ કિડિંગ. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમને જ્યારે ખબર છે કે આ નકારાત્મક વિચાર છે તો એ કરો છો કેમ? મને જ્યારે ખબર છે કે આ પેઇનફુલ છે ત્યારે મારે કરવાનું કેમ? મને ખબર છે કે આ ગુસ્સો છે તો કરવાનો કેમ? કેટલા ઘરો કેવા સરસ હોય ખબર છે? વડીલ બૂમો પાડતા હોય, છોકરા રમતા હોય, વહુ રાંધતી હોય, કોક કપડાં સુકવતું હોય, કોક આવતો, અને કોક પૂછે કે આ દાદા કલાકથી બૂમો કે તો રોજ પાડે છે. તમારા ગુસ્સાની કિંમત ખતમ થઈ જાય એટલી બધી વાર ગુસ્સો ના કરો. તમારી આંખ ફરે તો સામેના માણસને એમ થવું જોઈએ કે કંઈ થયું છે. તમારી પાસે અહીંયા તો બધા, દુબઈ તો ડાયમંડની દુનિયા છે. તમારી પાસે 15, 20, 25 લાખ રૂપિયાનો હાર હોય, એ તમે શાક લેવા જાઓ ત્યારે પહેરીને જાઓ છો કારફોરમાં? તમે પહેરો તો સામેના લોકોને એમ લાગે કે આ ખોટો હશે એટલે પહેરીને ફરે છે. પ્રસંગે પ્રસંગે નીકળે તો એની મજા છે. લગ્નમાં ખોટો એકવાર પહેરીને આવ્યો હોય તો એમ થાય કે સાચો હશે, લગ્નમાં જ પહેર્યો છે. ગુસ્સાનું બી એવું છે, રોજ ના કાઢો બહાર. તમે રોજ કોકને કહો મારું 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 તો પછી એક દિવસે એમ કે આ તો બૂમો પાડે છે, મારશે નહીં, પણ ફાટ દઈને તમાચો માર દો તો સમજ પડે કે આ પડી. ગુડ બેડ એન્ડ ધી અગલી નામની એક ફિલ્મ હતી. એમાં એ કહે છે કે વેન યુ શૂટ, યુ ડોન્ટ ટોક. સો ડોન્ટ કીપ ટોકિંગ અબાઉટ શૂટિંગ. ઇટ કિલ્સ ધી ઇમ્પોર્ટન્સ ઓફ શૂટિંગ. નકારાત્મક વિચારો વિશે વાતો કર્યા કરશો ને તો બધું નકારાત્મક જ લાગશે. આ જો ને ખાવાનાનું આમ છે, ફલાણાનું આમ છે, દુબઈમાં આમ છે, દીકડાનું આમ છે. મજા તો છે જ, તમે જ્યાં જાઓ ત્યાં મજા કરી શકો છો. મારી પાસે 1.5 દિવસ હતો દુબઈમાં, એક્ઝેક્ટલી 1.5 days, and still we enjoyed so much yesterday evening because અમને હુસેનભાઈના બ્રધર લઈને કાલે મને કે ચલો તમને ડેરા બતાવું, તમને દુબઈ બતાવું. અમે ચાલીને ફર્યા, અમે બોટ રાઈડ લીધી, બધું જે કંઈ તમે દુબઈમાં કરી શકો એ અમે એક સાંજમાં કરી લીધું. કરવું છે તો રસ્તો છે, નથી કરવું તો કમ્પ્લેન છે. ના હું થાકી ગઈ છું, પછી કહેવાનું દુબઈમાં તો કંઈ જોવાનો ટાઈમ જ ના મળે. તો હવે એ તમારો પ્રોબ્લેમ છે, બીજાનો પ્રોબ્લેમ નથી. મેં કેટલા બધા લોકો એવા જોયા છે કે જેની પાસે એક જ વસ્તુ છે અને એ છે ફરિયાદ. ગરમી છે તો બહુ ગરમી છે, ને ઠંડી છે તો બહુ ઠંડી છે. ગોળ આપો તો ગરમ પડે, ને ખાંડ આપો તો શરદી થાય. તો હવે એનું તો તમે શું કરો?
સો લેટ્સ નોટ ડુ દેટ. ગોળ આપો તોય મજા પડે ને ખાંડ આપો તોય મજા પડે, કારણ કે બંનેમાં મીઠાશ છે. આ મીઠાશ એન્જોય કરો, ગરમી ઠંડીમાંથી નીકળી જાઓ. બાકી સમસ્યા કોને નથી સાહેબ? આ દેશનો દેવ પણ સુખી નથી. કૃષ્ણને પણ જન્મની સાથે જવું પડ્યું, મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા, બુદ્ધને સાપ કરડી ગયો. કોણ એવું છે કે જે સુખી છે? શિવના ખભે સતીનું શબ છે. તો દેવ જ્યાં સુખી નથી ત્યાં જઈને તમે તમારા દુખડા રડો છો. તમે વિચાર કરો, સવારના પોરમાં કોઈ તમારે ઘરે નાહી ધોઈને આવીને બેસી જાય રોજ ડ્રોઈંગ રૂમમાં અને કંઈ માંગે, કેટલા દિવસ આપશો યાર? અંદરનો ભિખારી ને બહારનો ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે, બાકી બધું સેમ જ છે. અંદરવાળો ટેન્ડરો પાસ કરાવે છે અને બહાર બિચારો 10-50 રૂપિયામાં ખુશ થઈ જાય છે. એક માણસ સવારથી ભૂખ્યો હતો, મંદિર ગયો કંઈ ના મળ્યું, મસ્જિદ ગયો કંઈ ના મળ્યું, ચર્ચ ગયો કંઈ ના મળ્યું, પાછો આવતો હતો, બધી લાઇટો વાઇટો. તો એને તો અહીંયા કંઈ મળશે એટલે રૂમાલ પાથરીને બેઠો. કલાકમાં તો 1500-2000 રૂપિયા ભેગા થઈ ગયા. કોઈક 200 નાખી જાય ને કોઈક 500 નાખી જાય ને કોઈક 100 નાખી જાય. એટલે ખુશ થઈ ગયો કે આ શું છે? તો કે દારૂનું પીઠું છે, બાર છે, પીધેલા લોકો પૈસા નાખી જાય. એટલે પેલા એ ભગવાન સામે જોઈને કહ્યું કે અરે યાર તું ક્યાં રહે છે ને એડ્રેસ ક્યાંનું આપે છે? મારા વહાલા બેન કાજલ, હાઉ સ્વીટ ઇઝ ધેટ. જીવનના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પુરુષ આજ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા તત્પર હોય છે, પણ જ્યારે પોતાના અંગત તરફથી કોઈ વેદના મળે કે નાઇન્સાફી મળે ત્યારે તે હારી જાય છે. શા માટે? અંગત માણસ તરફથી જ્યારે પણ તમને અપ્રિસિએશન ના મળે ત્યારે દુઃખ તો થાય. આપણી પાસે કેટલી સરસ કથા છે. એક આર્ટિસ્ટ છે, એના પિતા એના કદી વખાણ કરતા નથી અને વધુ બેટર કામ કરતો જાય છે. પછી એક દિવસ એક મૂર્તિ બનાવે છે અને જમીનમાં દાટી દે છે અને પછી પિતાને કહે છે કે આ મને જમીનમાંથી મળી. અને એના પિતા વખાણ કરે છે કે જો કેટલું પરફેક્ટ કામ છે, નાક જો, આ જો, પેલું જો, કેટલું સરસ છે. અને ત્યારે કહે છે કે મેં બનાવી છે. અને ત્યારે એના પિતા કહે છે કે બસ થઈ ગયું, હવે આનાથી આગળ તારો પ્રોગ્રેસ નહીં થાય. કારણ કે જ્યાં સુધી તું બેટર પ્રૂવ કરવાની લાયમાં હતો, જ્યાં સુધી તું બેટર પ્રૂવ કરવાની નેમતમાં હતો, જ્યાં સુધી તને એમ હતું કે હું આ કરીશ જીદમાં હતો, ત્યાં સુધી તું બેટર કરતો હતો. હવે તને ખબર પડી ગઈ, મેં તારા વખાણ કરી નાખ્યા, વાત પૂરી થઈ ગઈ. આ પણ એક કારણ છે કે આપણા પોતાના લોકો હંમેશા એવું ઈચ્છતા હોય છે કે આપણું હજી સારું થાય, હજી વધારે કરી શકાય. પણ એની સામે કેટલાક મા બાપ હોય કે બિચારું છોકરું 90% માર્ક લઈને આવે ને એટલે હાથમાં જોઈને કે હાઈએસ્ટ કોના છે? અરે એનાથી તમને શું લેવા દેવા? તમારા આખા પરિવારમાં 7 પેઢીમાં કોઈ 90% નથી લાવ્યું. આ લાવ્યો છે એના વખાણ કરો, જેના હાઈએસ્ટ હોય એના, તમારે શું લેવા દેવા? બહાણું કેમ નથી? આપણે